નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌને મારા સાદર પ્રણામ. વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે આંકડાશાસ્ત્ર ધોરણ 11માં પાંચમું પ્રકરણ આવૃત્તિ વિતરણ જે છે એની વિષમતા એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો એમાં આપણે સ્વાધ્યાય, આપણું જે પહેલું સ્વાધ્યાય છે સ્વાધ્યાય 5.1, એના દાખલા આપણે ગણી રહ્યા છીએ. તો છેલ્લે આની આગળનો જે વિડીયો છે ભાગ 5, એમાં તમે પહેલો જે દાખલો આપણે ગણ્યો હતો એ તમે જોયો હશે અને એમાં જે હોમવર્ક હતું એ પણ તમે કર્યું હશે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એના પછીનો જે બીજો દાખલો છે સ્વાધ્યાયની અંદર, તમારું જે પાઠ્યપુસ્તક છે એમાં પેજ નંબર 196 ઉપર બીજો દાખલો આપેલો છે. તો ક્રમિક રીતે આજે આપણે બીજો જે દાખલો છે એ આપણે ગણીશું. તો પાઠ્યપુસ્તકમાં જુઓ, જે રકમ તમને આપેલી છે એ પહેલાં આપણે જોઈ અને એને આપણે પહેલાં સમજી લઈએ. તો જે રકમ આપી છે એમાં જુઓ, આપણને પ્રથમ નજરે જ ખ્યાલ આવે કે અસતત આવૃત્તિ વિતરણ છે. એટલે એમાં આપણને જે કીધું છે કે નીચેનું આવૃત્તિ વિતરણ જે છે 270 જે ગ્રાહકો છે એના દ્વારા ટી-શર્ટના જુદી જુદી એના ખભાની લંબાઈ ઇંચમાં આપણને એના આધારે એમણે જે ખરીદી કરી એ અંગેનું છે. એટલે અને એ માહિતીનો ઉપયોગ કરી અને આપણને કીધું છે કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતા શોધો. આપણે જે સ્વાધ્યાય 5.1 છે તો એમાં આપણે કાર્લ પિયર્સનની પદ્ધતિના બધા દાખલા છે એ આપણે આગળ પણ વાત કરી જ હતી. અને પછી તમને કીધું છે કે એનું અર્થઘટન કરો. એટલે જે વિષમતા આંક આપણે આવે તો એ આવૃત્તિ વિતરણ જે છે એમાં વિષમતા કયા પ્રકારની છે. વિષમતાના આપણે બે પ્રકાર આવે, ઘન વિષમતા અને ઋણ વિષમતા. તો આપણે એ રીતે એનું અર્થઘટન પણ કરવાનું આપણને કીધું છે. તો હવે જે રકમ આપણને આપી છે, જુઓ કે જે ટી-શર્ટના ખભાની લંબાઈ એટલે કે એક્સઆઈ અને ગ્રાહકોની સંખ્યા એટલે એ એફઆઈ કહેવાય, અને અસતત આવૃત્તિ વિતરણ છે. તો એ રીતે આપણે બીજો જે દાખલો ગણીએ, જુઓ સ્વાધ્યાય 5.1, બરાબર, દાખલા નંબર આપણે 2 છે. હવે જે રકમ આપણને આપી છે એમાં આપણે ગ્રાહકોની સંખ્યા જે આપણને આપી છે આવૃત્તિ, તો એમાં આપણે જોઈએ તો સૌથી મોટી આવૃત્તિ જુઓ 2 વાર આવે છે. જે સૌથી મોટી આવૃત્તિ 56 જે છે એ એમાં 2 વાર છે. તો એનો મતલબ કે એનો બહુલક જે છે એ અવ્યાખ્યાયિત છે. એટલે ખાસ આપણે આ વસ્તુનું ધ્યાનમાં આપણે રાખવાનું છે. જે પહેલો આપણે દાખલો ગણ્યો તો જે કાર્લ પિયર્સનની આપણે પદ્ધતિ હતી એનું જે મૂળ સૂત્ર છે બહુલકવાળું, તો એના દ્વારા આપણે ગણ્યો હતો. પણ હવે આ દાખલામાં આપણે શું થશે કે આમાં બહુલક આપણે અવ્યાખ્યાયિત છે. એટલે કાર્લ પિયર્સનનું જે મધ્યસ્થવાળું આપણે જે વૈકલ્પિક સૂત્ર જે આપણે જે પદ્ધતિઓ જે આપણે આગળ લખી અને સૂત્રો લખ્યા, તો એ સૂત્ર આપણે લખ્યું છે. તો જે એનું વૈકલ્પિક જે સૂત્ર છે મધ્યસ્થવાળું, તો એ પ્રમાણે આપણે ગણતરી કરવી પડશે. હવે સૌથી મોટી આવૃત્તિ આપણને 2 વાર આપી છે એટલે બહુલક અવ્યાખ્યાયિત થયો. જે આપણે બહુલક અવ્યાખ્યાયિત હોય, બહુલક વિશે આપણે આગળના પ્રકરણમાં પણ શીખ્યા. તો એ બહુલક અવ્યાખ્યાયિત હોય એના મુદ્દા જે છે એ તમારે થિયરિકલી યાદ રાખવાના, કે જેથી કરીને આવૃત્તિ વિતરણ જ્યારે આપણને આપેલું હોય તો એનો બહુલક વ્યાખ્યાયિત છે કે કેમ એ આપણને ખબર પડે. આપણે બહુલકનું માપ આગળ હતું, તો આપણે બહુલક જ્યારે અવ્યાખ્યાયિત હોય તો બહુલક શોધવા માટે આપણે કાર્લ પિયર્સન જે છે એનું જે આસાદિત સૂત્ર છે મધ્યસ્થ અને મધ્યકવાળું, એનો આપણે ઉપયોગ કરતા હતા. તો એવી જ રીતે અહીંયા પણ આપણે શું થશે કે બહુલક અવ્યાખ્યાયિત છે, સૌથી મોટી આવૃત્તિ આપણે 2 વાર આપેલી છે એટલે બહુલક અવ્યાખ્યાયિત થયો. એવી જ રીતે આપણે જેમ આમાં આવૃત્તિ 2 વાર આપી છે એમ માનો કે આપણે સતત આવૃત્તિ વિતરણ હોય, એમાં આપણે વર્ગો જે આપેલા હોય તો એની વર્ગ લંબાઈ છે અસમાન હોય. જો વર્ગો છે એની વર્ગ લંબાઈ આપણે અસમાન હોય તો પણ આપણે બહુલક અવ્યાખ્યાયિત કહેવાય. આગળ મેં એના મુદ્દા તમને લખાવ્યા જ છે. એટલે જે વર્ગો આપણને આપેલા છે એની વર્ગ લંબાઈ જો અસમાન હોય તો બહુલક અવ્યાખ્યાયિત કહેવાય. આપણે આ બધા મુદ્દા યાદ રાખવાના. પછી જે આવૃત્તિ વિતરણ આપણને માનો કે સતત આવૃત્તિ વિતરણ આપેલું હોય અને એ ખુલ્લા છેડાવાળું હોય, જો આવૃત્તિ વિતરણ જે છે એ આપણે ખુલ્લા છેડાવાળું હોય તો પણ એનો બહુલક અવ્યાખ્યાયિત કહેવાય. તો
તો ત્યારે પણ આપણે આવી જ રીતે બહુલક અવ્યાખ્યાયિત હોય તો મધ્યસ્થની મદદથી વિષમતાંક મેળવવો પડે. પછી આપણે જે આવૃત્તિ વિતરણ છે એ આપણે મિશ્ર પ્રકારનું હોય, મિશ્ર પ્રકારનું હોય એટલે કે અસતત અને સતત બંને પ્રકારનું હોય, મિશ્ર પ્રકારનું હોય. આપણે બહુલકના દાખલા જે આપણે ગણી તો એમાં પણ આપણે મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ આવતું હતું કે આપણને શરૂઆતમાં અસતત હોય પછી સતત હોય. તો આ મુદ્દા આપણે યાદ રાખવાના. જે મુખ્ય આપણે 4 મુદ્દા થયા જે આ દાખલામાં આપણને આપ્યું છે કે ભાઈ સૌથી મોટી આવૃત્તિ 2 વાર આવે છે તો બહુલક વ્યાખ્યાયિત થયું. પછી સતત આવૃત્તિ વિતરણ હોય એમાં વર્ગ લંબાઈ અસમાન હોય, પછી એ આવૃત્તિ વિતરણ ખુલ્લા છેડાવાળું હોય અથવા તો એ મિશ્ર પ્રકારનું હોય. તો આ મુદ્દા તમે ખાસ યાદ રાખજો કે જેથી કરીને દાખલાની ગણતરી તમારે બરાબર કઈ પદ્ધતિ પ્રમાણે કયા સૂત્રની મદદથી કરવાની છે એનો તમને ખ્યાલ. તો આ તમારી બુકમાં ખાસ તમે મળ્યું કે જે આપણે જે આવૃત્તિ વિતરણ જે છે એ કયા એનું સ્વરૂપ એને આપણે પહેલાં ઓળખી લેવાનું, જોઈ લેવાનું. જો બહુલક વ્યાખ્યાયિત હોય તો બહુલકવાળું જે આપણું બેઝિક જે સૂત્ર છે એનો ઉપયોગ કરવાનો, એ રીતે ગણતરી કરવાની. અને બહુલક અહીંયા આપણે અવ્યાખ્યાયિત છે એટલે આપણે કાલ્પિયસનનું જે વૈકલ્પિક સૂત્ર છે એનો એ રીતે આપણે બધા માપ મેળવીશું. એટલે કે આપણે મધ્યક, પછી મધ્યસ્થ અને પ્રમાણિત વિચલન આ 3 માપ આપણે મેળવવા પડે. તો એ રીતે આપણે દાખલામાં તમે જુઓ તો સૌથી પહેલું આપણે જે ગણતરી અહીંયા આપણે કરેલી છે તમે વિડીયો દ્વારા જોઈ એને સમજી અને પછી તમારી બુકમાં એ રીતે તમે દાખલો ગણજો. એટલે આપણે સીધી રીતે આપણે દાખલો જે છે એની ગણતરી કરી છે જુઓ. અને કદાચ તમને પાઠ્યપુસ્તક પ્રમાણે જો ટૂંકી રીત તમને ફાવતી હોય તો તમે એ રીત પણ કરી શકો. તો સીધી રીત પ્રમાણે આપણે જુઓ જે આપણને અવલોકનો આપેલા છે એક્સઆઈ, પછી આપણે એની આવૃત્તિ એફઆઈ, તો એફઆઈનો આપણે સરવાળો કરી તો કુલ અવલોકનો 270 આપણને આપેલા છે તો એ આપણે લખ્યા. પછી આપણે મધ્યક શોધવા માટે આપણે જુઓ એફઆઈ એક્સઆઈ જે છે આપણે આગળ પણ કરતા જતા એ રીતે. તો એ રીતે આપણે એફઆઈ એક્સઆઈ મેળવેલું છે એટલે કે આ બંનેનો ગુણાકાર જુઓ 12 × 5 એટલે 60. તો કેલ્ક્યુલેટર દ્વારા આપણે એનો ગુણાકાર કરી શકીએ છીએ. તો એનો ગુણાકાર કરી અને પછી આપણે એનો સરવાળો કરી એટલે 3781.5 એનો સરવાળો આવે છે. તો એફઆઈ એક્સઆઈ કરતાં તો આપણે આગળ પણ શીખેલા જ છીએ. પછી આપણે એફઆઈ એક્સઆઈનો વર્ગ કરવાનો, જે પ્રમાણિત વિચલન આપણે શોધવાનું છે. તો એના માટે આપણે એફઆઈ એક્સઆઈનો વર્ગ કરવો પડે. એફઆઈ એક્સઆઈનો વર્ગ એટલે કે એફઆઈ એક્સઆઈ ગુણ્યા એક્સઆઈ, એટલે આ જે આપણે એફઆઈ એક્સઆઈ છે એના ગુણ્યા આપણે એક્સઆઈ કરવાનું. તો એ આપણે કેલ્ક્યુલેટરની મદદથી દરેક આપણે એનો ગુણાકાર એના આંકડાઓ મેળવી અને ગુણાકાર કરવામાં આપણે કાળજી રાખવાની, કોઈ ગુણાકારમાં આપણે ભૂલ પડે નહીં એ રીતે આપણે ગુણાકાર જે છે. પછી એનો સરવાળો આપણે 53,167.75 એનો સરવાળો આવશે. અને પછી છેલ્લે આપણે સીએફઆઈ કરવાનું છે. સીએફઆઈ જે છે તો સીએફઆઈ આપણે આગળ જે મધ્યસ્થ, પછી ચતુર્થકો, દશાંશકો, આ જે સ્થાનીય સરેરાશના માપ આપણે મેળવવા હોય તો સીએફઆઈ જરૂરી છે. અહીંયા આપણે મધ્યસ્થ મેળવવાનો છે તો એ સીએફઆઈ જે એફઆઈ છે એ પ્રમાણે આપણે સીએફઆઈ કર્યું છે, એની સંચયી આવૃત્તિ. તો એ રીતે આપણે સીએફઆઈને આધારે આપણે મધ્યસ્થ આપણને મળશે. તો જે 3 માપ આપણે મેળવવાના છે મધ્યક, મધ્યસ્થ અને પ્રમાણિત વિચલન, તો એની આ રીતે આપણે ગણતરી અહીંયા કરી છે. તો હવે એ રીતે આપણે 3 માપ પહેલાં મેળવી અને એના આધારે આપણે વિષમતાંક જે છે એ આપણે શોધી. તો આપણે સૌથી પહેલું જુઓ મધ્યક જે છે એનું માપ આપણે મેળવીશું. તો મધ્યક આપણે જુઓ મધ્યક એક્સ બાર બરાબર આપણે એનું સીધી રીત પ્રમાણે જુઓ સૂત્ર સિગ્મા એફઆઈ એક્સઆઈ ભાગ્યા એન. તો સિગ્મા એફઆઈ એક્સઆઈ આપણે 3781.5 છે. તો એ રીતે આપણે એની કિંમત મૂકીએ 3781.5 ભાગ્યા આપણે 270 કરી. તો કેલ્ક્યુલેટરમાં આપણે એ રીતે એનો ભાગાકાર કરીએ કે 3781.5 ભાગ્યા
270. તો એ આપણે 14.00 અને 5 પાછળ 5 છે તો 14.01 એનું માપ થશે 14.00 પાછળ 5 છે એટલે 14.01 આપણે જવાબ જે છે એ અપૂર્ણાંક સ્વરૂપે આપણે એ રીતે જવાબ સ્વીકારીશું. તો મધ્યકની કિંમત આપણને 14.01 મળી. પછી આપણે બીજું મધ્યસ્થનું માપ મેળવીએ. તો મધ્યસ્થ આપણે CFIને આધારે આપણને મધ્યસ્થ મળશે. તો મધ્યસ્થનું સૂત્ર આપણે આગળ શીખ્યા છીએ. અસતત જ્યારે માહિતી હોય ત્યારે આપણે n+1 ભાગ્યા 2નું અવલોકન. તો એ રીતે આપણે સૂત્ર મૂકીએ. જુઓ કે n+1 ભાગ્યા 2નું અવલોકન. તો n બરાબર આપણે 270 છે એટલે 270 ભાગ્યા 1 ભાગ્યા 2 થશે. અરે 270 વત્તા 1 ભાગ્યા 2 એટલે કે 271 ભાગ્યા 2. તો આપણે 271 ભાગ્યા 2 કરીએ. 271 ભાગ્યા 2 એટલે 135 જે છે. 271 ભાગ્યા આપણે 2 કરી તો 135.5 મૂળ અવલોકન આપણે આવશે 135.5 મૂળ અવલોકન. તો હવે એ આપણે CFIમાં જોવાનું. તો CFIમાં એની રેન્જ જુઓ 102 પછી 135 આવે એટલે કે 158. તો 158ની સામેનું અવલોકન એટલે કે XI. XIમાં આપણે છે જુઓ 14. તો જે 14 છે એ આપણો મધ્યસ્થ થશે. તો મધ્યસ્થની કિંમત આપણે 14 આવી. હવે આપણે ત્રીજું માપ મેળવીએ પ્રમાણિત વિચલન એટલે કે S. તો એનું સૂત્ર આપણે મૂકીએ કે સિગ્મા FIXI નો વર્ગ ભાગ્યા n માઇનસ સિગ્મા FIXI ભાગ્યા n એનો વર્ગ એટલે કે મધ્યક જે છે એનો વર્ગ. તો સીધી રીત પ્રમાણે આપણે આ સૂત્ર જે છે એ આપણે મૂક્યું. હવે સૂત્ર પ્રમાણે આપણે કિંમતો મૂકીએ એટલે FIXI નો વર્ગ જે છે એનો સરવાળો જે આપણે કરેલો છે 53,167.75. તો એ આપણે અહીંયા મૂકીએ કે 53,167.75 ભાગ્યા આપણે 270 માઇનસ આપણે સિગ્મા FIXI ભાગ્યા n એટલે મધ્યક છે. તો મધ્યકની કિંમત આપણે ડાયરેક્ટ મૂકી દઈએ. આપણે મધ્યક શોધ્યો છે 14.01 અને એનો વર્ગ. તો એ રીતે આપણે અહીંયા એની કિંમત મૂકીએ. જુઓ 14.01 એનો વર્ગ. હવે આપણે એનું સાદુરૂપ આપીએ. તો આપણે પહેલું આપણે જુઓ 53,167 પોઈન્ટ આપણે 75 ભાગ્યા આપણે 270 કરીએ તો એ આપણે 196.91 અને પાછળ 7 છે 91 તો 92. 196.92 આપણે આવશે. 196.92 આપણે કિંમત એની સ્વીકારી એ રીતે. પછી આપણે 14.1 છે એનો વર્ગ કરી 01 એનો વર્ગ એટલે 14.01 ગુણ્યા 14.01 તો એ આપણે 196.28 આપણને મળે છે. 28 જે છે 8ની પાછળ 0 છે એટલે એ તો 9 થશે નહીં એટલે આપણે એ જવાબ લખ્યો. પોઈન્ટ પછીની બે સંખ્યાઓ. હવે એની આપણે બાદબાકી કરીએ કે આપણે 196.92 માઇનસ 196.28 તો એ 0.64 આપણે બાદબાકી આવે છે એની. તો 0.64 જે આવ્યા અને હવે આપણે એનું વર્ગમૂળ લઈએ તો 0.8 એટલે કે 80 કે એટલું માપ આપણને મળે છે. 0.80 આપણને એનું પ્રમાણિત વિચલન જે છે એ આપણને મળે છે. અહીંયા આપણે જુઓ સીધી રીત કરી છે
એટલે થોડુંક જે પાઠ્યપુસ્તકમાં તમારે અમુક એવા જવાબ હોય તો થોડોક એમાં પોઈન્ટ પ્રમાણે થોડો ડિફરન્ટ આપણે આવશે, કારણ કે આપણે અપૂર્ણાંક બધી કિંમતો આમાં છે. હવે 3 માપ આપણને મળે તો આપણે એનું જે હવે કાલ પિયર્સનનું જે સૂત્ર આપણે છે વૈકલ્પિક સૂત્ર મધ્યસ્થવાળું એનો આપણે ઉપયોગ કરવાનો છે. તો એ રીતે આપણે વિષમતા આંક શોધી વિષમતા એનું સૂત્ર આપણે જે બરાબર વિષમતા જે છે એનું સૂત્ર આપણે જે બરાબર 3 ગુણ્યા x બાર માઇનસ m ભાગ્યા s આપણે એનું સૂત્ર જે છે એ આપણે મૂક્યું. તો એ રીતે આપણે સૂત્ર પ્રમાણે કિંમતો મૂકીએ. જો 3 ગુણ્યા 14.01 બરાબર, મધ્યક આપણો 14.01 માઇનસ મધ્યસ્થ એટલે 14 અને છેદમાં આપણે 0.80. તો આપણે બાદબાકી કરીએ જુઓ તો કૌંસમાં આપણે 14.01 માંથી 14 જાય તો 0.01 આપણે આવે અને છેદમાં 0.80 છે તો આપણે 0.03 ભાગ્યા આપણે 0.80 જે છે એનો ગુણાકાર જે છે એ આપણને એ રીતે મળશે. જુઓ વિષમતા જે છે જે બાદબાકી આપણે કરી એ પ્રમાણે આપણે 3 સાથે એનો જે 0.01 જુઓ તો એનો આપણે ભાગાકાર કરીએ. 0.03 ભાગ્યા 0.80 જુઓ એટલે આપણને 0.03 અને પાછળ 7 છે એ રીતે આપણને વિષમતા મળે છે. આ રીતે આપણે વિષમતા જે છે એ આપણને 0.03 અને પાછળ આપણે 75 છે એ આપણે અત્યારે બતાવ્યા છે. જો આપણે 4 અંકમાં જવાબ પણ લખી શકીએ પોઈન્ટ પછીના તો એ રીતે પણ જવાબ આવે, પણ ટૂંકમાં આપણે 0.03 કે 4 એ આપણને વિષમતા જે છે વિષમતા આંક એ મળે છે. તો હવે આપણે એનું અર્થઘટન જે છે વિષમતા આંક આપણને 0.03 જે છે એ મળી. તો હવે એનું અર્થઘટન આપણે જે કરવાનું છે એટલે જુઓ વિષમતા આંક આપણને જે 0.03 કે 37 જે આપણને મળે છે તો એ કિંમત કેવી છે? ઘન. તો ઘન કિંમત છે એટલે ઘન વિષમતા એમ કહેવાય. આપણે જ્યારે વિષમતા આંક જે હોય એનું આપણે અર્થઘટન કરવું હોય એટલે કે વિષમતાનો પ્રકાર આપણે બતાવવો હોય તો જો એ કિંમત આપણો વિષમતા આંક જે છે એ ઘન હોય તો ઘન વિષમતા કહેવાય, અને ઋણ જવાબ આપણો આવે તો એને શું કહેવાય? ઋણ વિષમતા. તો અહીંયા આપણો જવાબ જે છે એ ઘન છે. તો આવૃત્તિ વિતરણ જે છે એમાં વિષમતા જે રહેલી છે એ કેવી છે? ઘન છે, ઘન વિષમતા છે. અને એનું મૂલ્ય જે છે એ આપણે જોઈએ તો ખૂબ જ ઓછું છે, એમ 1 થી ખૂબ નાનું છે. તો જે વિષમતા છે એ ઘન છે પણ કેવી છે? ઓછી. એનું પ્રમાણ વિષમતાનું પ્રમાણ જે છે એ ખૂબ જ ઓછું છે એમ પણ આપણે કહી શકીએ. તો એ રીતે આપણે એનું અર્થઘટન લખીએ છીએ કે આપણે જે વિષમતા આંક જે છે જો વિષમતા આંક આપણો 0.037 છે એ ઘન છે. ઘન છે તેથી જે આપણો વિષમતા આંક જે છે એ ઘન છે તેથી ઘન વિષમતા કહેવાય. જે આવૃત્તિ વિતરણ છે એ ઘન વિષમતા ધરાવે છે એમ આપણે કહી શકીએ. ઘન વિષમતા ધરાવે છે અને તે ખૂબ જ ઓછા પ્રમાણમાં છે એમ પણ આપણે થોડું ઊંડાણપૂર્વક એને સમજીએ તો શું થાય કે વિષમતાનું જે પ્રમાણ છે એ ખૂબ જ ઓછું છે. કારણ કે જે આપણી વિષમતાનો આંક જે છે એની કિંમત બહુ નાની છે. 1 થી ખૂબ જ બરાબર એની કિંમત જે છે એ 0ની ખૂબ નજીક છે. એટલે 0ની નજીક જ એની કિંમત છે. તો એ રીતે વિષમતા જે છે ઓછા પ્રમાણમાં
જો ખૂબ જ ઓછા પ્રમાણમાં અહીંયા વિષમતા રહેલી છે, તેમ આપણે કહી શકીએ. જે આવૃત્તિ વિતરણ છે એ એમાં ઘન વિષમતા તો છે, પણ વિષમતા કેવી છે? ખૂબ જ ઓછા પ્રમાણમાં વિષમતા રહેલી છે. તો આ એક બાબત જે છે એ આપણે ઊંડાણપૂર્વક વિષમતા જે છે, તો આપણે જુઓ, જે દાખલાની રકમ આપણને આપી હતી, અસતત આવૃત્તિ વિતરણ હતું, એનો બહુલક જે છે અવ્યાખ્યાયિત હતું. તો પહેલું આપણે જુઓ, કોઈ પણ દાખલો જ્યારે આપણે ગણી અસતત હોય કે સતત હોય, તો દાખલાની જે રકમ છે એને આપણે બરાબર જોઈ અને સમજી લેવા. જો એનો બહુલક વ્યાખ્યાયિત હોય તો આપણે બહુલકવાળા સૂત્રનો ઉપયોગ કરવાનો દાખલાની ગણતરી માટે, એટલે કે વિષમતાંક મેળવવા માટે. અને જો બહુલક અવ્યાખ્યાયિત હોય તો કાલ પિયર્સનનું જે વૈકલ્પિક સૂત્ર આપણે લખ્યું હતું એ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો, અને એ રીતે આપણે આપણી ગણતરી જે છે એ આપણે એ રીતે કરી અને દાખલો આપણે ગણી અને વિષમતાંક આપણે મેળવી શકીએ. અને પછી એનું જો અર્થઘટન આપણને કરવાનું કીધું હોય તો વિષમતાંકનું જે મૂલ્ય છે, જો એ ઘન હોય તો ઘન વિષમતા કહેવાય, ઋણ હોય તો ઋણ વિષમતા તરીકે એને ઓળખવામાં આવે. બરાબર? તો આ રીતે આપણે જો દાખલાની અંદર જે વિષમતાનું માપ આપણને મળ્યું એ 0ની નજીક એની કિંમત હતી અને એ ઘન હતી, એટલે કે ઘન વિષમતા છે અને ખૂબ જ ઓછા પ્રમાણમાં વિષમતા રહેલી છે, એમ આપણે એનું અર્થઘટન કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બીજું એક બાબત એ પણ યાદ રાખજો કે જે વિષમતાનું જે માપ છે એનો કિંમત જે આપણને મળે છે એ સામાન્ય સંજોગોમાં આપણે -1 થી +1ની વચ્ચે હોય છે વિષમતાની કિંમત. વિષમતાંક આપણને જે મળે એનું મૂલ્ય સામાન્ય સંજોગોમાં, એટલે જો આપણો બહુલક વ્યાખ્યાયિત હોય, બરાબર, તો આપણને એનું મૂલ્ય જે છે એ -1 થી +1ની વચ્ચે મળે છે એનું મૂલ્ય વિષમતાંકનું. અને જો બહુલક આપણે અવ્યાખ્યાયિત હોય તો એની કિંમતમાં થોડુંક આપણને જુદી કિંમત મળે, એટલે કે બહુલક જો અવ્યાખ્યાયિત હોય તો -3 થી +3 સુધી પણ આપણને વિષમતાંક જે છે એનું મૂલ્ય મળવાની શક્યતા જે છે એ રહેલી છે. પણ વિષમતાંકનું મૂલ્ય જે છે એ બેઝિક રીતે એની કિંમત જે છે એ -1 થી +1ની વચ્ચે હોય છે. એટલે આપણે વિષમતાંક ગણી અને એની કિંમત જો -1 થી આપણે 0ની વચ્ચે હોય, -1 થી 0ની વચ્ચે આપણને એનું મૂલ્ય મળે, એટલે કે આપણે હમણાં જોયું ને કે ઋણ જો મળે તો એને ઋણ વિષમતા કહેવાય. અને વિષમતાંકનું મૂલ્ય આપણે 0 થી 1ની વચ્ચે મળે, 0 થી 1ની વચ્ચે આપણને મળે તો એને શું કહેવાય? ઘન વિષમતા. તો આ બાબત પણ એક તમારે ધ્યાન રાખવાની કે જે વિષમતાંક હોય છે એનું મૂલ્ય જે છે એને કિંમતનો જે વિસ્તાર છે એ -1 થી +1ની વચ્ચે હોય છે. જ્યારે બહુલક વ્યાખ્યાયિત હોય તો સ્વાભાવિક રીતે એનું મૂલ્ય એ રીતે મળે, અને જો બહુલક અવ્યાખ્યાયિત હોય તો કદાચ આપણને એની કિંમત થોડી જુદી મળે. -3 થી +3ની વચ્ચે, એટલે કે આવૃત્તિ વિતરણમાં જો વિષમતાનું પ્રમાણ વધારે હોય તો કદાચ એની કિંમત જે છે 3 સુધી પણ જઈ શકે છે. તો આ એક બાબત પણ તમે યાદ રાખજો. તો આજે જે આપણે બીજો દાખલો જો ગણ્યો છે સ્વાધ્યાય 5.1નો, તો એ દાખલો તમે વિડીયો દ્વારા સમજી અને તમારી પાકી બુકમાં સરસ રીતે ગણી નાખજો. આ રીતે ગણતરી કરવાની સીધી રીત, બરાબર, જે છે એને એ રીતે તમે બધું લખી અને જે માપ આપણે મેળવ્યા, મધ્યક, મધ્યસ્થ અને પ્રમાણિત વિચલન, અને એનું સૂત્ર મૂકી અને વિષમતાંક મેળવી અને એનું અર્થઘટન જે છે એ પણ આપણે લખવાનું. તો હવે આના આધારે તમારે હોમવર્ક જે છે, આના જેવો દાખલો આપણે આપણું જે જનરલ સ્વાધ્યાય છે 5, અને એમાં વિભાગી હોમવર્કમાં તમારે જે આપણું સ્વાધ્યાય છે 5 એમાં વિભાગી જે છે એમાં તમે જોશો તો જે આગળ તમે તમારું પાઠ્યપુસ્તક છે એમાં જુઓ, જે સ્વાધ્યાય 5 આપણને આપેલું છે એમાં વિભાગ ઈ છે એ પેજ નંબર 211 ઉપર છે. જુઓ વિભાગ ઈ. તો એમાં આ જ રીતે તમને દાખલો આપેલો છે, 7મો દાખલો વિભાગ ઈ જે છે એમાં દાખલા નંબર 7.
તો એની રકમ જે છે એ લખી અને તમારી પાકી બુકમાં પહેલાં તમે આ દાખલો ગણો, એની નીચે ચોક્કસ તમે એ દાખલો હોમવર્કમાં તમારે ગણવાનો છે ભૂલ્યા વગર. આની જેમ તમે સીધી રીતે ગણો કે ટૂંકી રીતે ગણો, પણ ચોક્કસ તમારે એ દાખલો કે એમાં તમે જોશો તો જે આવૃત્તિ આપેલી છે, સૌથી મોટી આવૃત્તિ જુઓ એમાં 7 છે અને 2 વાર છે. જેમાં આપણે સૌથી મોટી આવૃત્તિ 56 જે છે એ 2 વાર હતી. તો આપણે એનો બહુલક જે છે અવ્યાખ્યાયિત કહેવાય. તો બહુલક એનો અવ્યાખ્યાયિત છે, સૌથી મોટી આવૃત્તિ આપણે 2 વાર હતી. તો એ રીતે એમાં પણ એવું છે. તો એ દાખલો હોમવર્કમાં તમે ચોક્કસ જે છે એ ગણજો. અને વિડીયો નિયમિત રીતે જોતા રહેજો. અને અભ્યાસ જે છે એ તમારું આરોગ્ય સાચવી અને સરસ રીતે અભ્યાસ જે છે એ કરતા રહેજો. ફરી આપણે મળીશું ત્યારે એના પછી સ્વાધ્યાય 5.1 જે છે એમાં આગળ જે ત્રીજો દાખલો છે એ આપણે આગળ ફરી મળીએ આગળના વિડીયોમાં, ત્યારે આપણે ગણીશું. અસ્તુ. આભાર. ધન્યવાદ. જય હિન્દ. જય ભારત.